રાજ્યમાં નવા મંત્રીમંડળનો આજે શપથ ગ્રહણ સમારોહ. કેટલાક નવા ચહેરાઓને મળી શકે છે જવાબદારી. આ ફેરબદલ ભાજપના 2027ના મિશન માટે મહત્વનો. ફેરફાર દ્વારા પક્ષમાં નવી ઉર્જાનો સંચાર કરવાનો તથા યુવા ચહેરાઓને જવાબદારી સોંપવાનો સંકેત. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે નવા મંત્રીઓની શપથવિધિ. એક સાથે 10 મંત્રીઓ શપથ લે તે પ્રમાણેની કરાઈ વ્યવસ્થા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લેવડાવશે પદ અને ગુપ્તતાના શપથ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રીલંકાના પ્રધાનમંત્રી તથા ઇજિપ્તના વિદેશ મંત્રી સાથે કરશે મુલાકાત. બંને મહાનુભાવો સાથે વિવિધ ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવાના અવસરો અંગે થશે વાતચીત. નાસિકમાંથી આજે ઉડાન ભરવા તૈયાર સ્વદેશી તેજસ માર્ક 1A. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કરાવશે ઉડાનનો પ્રારંભ. લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું એડવાન્સ વર્ઝન છે તેજસ. તેજસ માર્ક 1A થી વધશે ભારતીય વાયુસેનાની તાકાત અને ક્ષમતા. બિહારમાં પ્રથમ તબક્કાના ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ. છેલ્લે સુધી ન ઉકેલાયું મહાગઠબંધનનું કોકડું. કોંગ્રેસે જાહેર કરી 48 ઉમેદવારોની યાદી તો ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ કરશે પ્રચાર. અયોધ્યામાં આજથી થશે દીપોત્સવનો પ્રારંભ. 30 લાખથી વધુ દીવડાઓ પ્રજ્વલિત કરીને નોંધાવાશે નવો રેકોર્ડ. લેઝર શો અને આતશબાજીથી ઝગમગી ઉઠશે પ્રભુ શ્રી રામની નગરી. આજે રમા એકાદશી સાથે રાજ્યભરમાં દિવાળીના ઉત્સવનો પ્રારંભ. ઠેર ઠેર જોવા મળી તહેવારની રોનક. રાજકોટમાં દિવાળી કાર્નિવલમાં રંગોળી, આતશબાજી સહિતની રંગત, તો જૂનાગઢ શોપિંગ ફેસ્ટિવલમાં સ્વદેશી વસ્તુઓનું આકર્ષણ. પંચમહાલમાં ગોધરાના કંકુ થાંભલા પાસે 2 બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત. 2 મહિલાઓએ ગુમાવ્યો જીવ. 15થી વધુ ઇજાગ્રસ્તો વડોદરામાં સારવાર હેઠળ. ઓવરટેક અને ઓવરસ્પીડથી અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ. પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ ફૂંકાતા પવનોને કારણે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ. તો છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં છૂટાછવાયા ઝાપટા. ડોલવણમાં 1.5 ઇંચ તો ગણદેવીમાં 1.25 ઇંચ વરસાદ. ભારતીય બજારો ગ્રીન ઝોનમાં ખુલ્યા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ 1%, ઓટો ઇન્ડેક્સમાં 0.5%નો વધારો. તહેવારોના સમયમાં સોના ચાંદી બજારમાં તેજી યથાવત. ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત.